ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા તેને પ્રજાનો અવાજ દબાવવાનું કાવતરું ગણાવ્યું છે। વસોયાએ સ્પષ્ટ કર્યું હતું કે હર્ષદસિંહ ઝાલાએ તો માત્ર ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની બેહાલી જેવી સરકારી તંત્રની બેદરકારીની સામે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ ભાજપ સરકાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી તેમને ખોટા કેસમાં ફસાવી રહી છે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોહિલ ઉપર પણ આ મુદ્દે સક્રિય હોવાનું જણાવતા તેમણે ચીમકી ઉચ્ચારી કે જો હર્ષદસિંહને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાના કાર્યકરો ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે આંદોલન કરશે। પ્રજાનો અવાજ ઉઠાવતા કોંગ્રેસ પાર્ટીના આગેવાનશ્રીઓને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને દબાવવા માટે આ એફઆઈઆર કરી છે, એની સામે અમે કાનૂની કાર્યવાહી પણ કરવાના છીએ અને કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી આ મુદ્દા ઉપર લડાઈ પણ કરવાની છે।